Welcome student, welcome to my new video. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 9 માં ચેપ્ટર નંબર 17 કુદરતી વનસ્પતિ એટલે કે એ કુદરતી વનસ્પતિનું નિર્માણ કેવી રીતે થાય છે એની સિમ્પલ વ્યાખ્યા આપણે જોઈએ તો કુદરત દ્વારા નિર્માણ પામે કોઈ પણ માનવીના સહાય વગર આપમેળે નિર્માણ પામતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહીએ। એના નિર્માણમાં કેટલાક પરિબળો જરૂરી છે, દાખલા તરીકે જમીન, ભૂપૃષ્ઠ, હવા, ભેજ, તાપમાન, વરસાદ, સૂર્યપ્રકાશ આ બધી જરૂરી છે। તો એના સંવર્ધન કે એના નિર્માણમાં આ બધા પરિબળો અસર કરે। ખ્યાલ આવ્યો? આપણા દેશની અંદર એ જ પ્રકારની ભૂપૃષ્ઠ, આબોહવા, વરસાદ આ બધી જે તાપમાનની વ્યવસ્થા છે એ રીતના એના કેટલાક પ્રકારો કે અલગ અલગ વિસ્તારોની અંદર એ કુદરતી વનસ્પતિના પ્રકારો પાડવામાં આવેલા છે। કેટલીક ટૂંકી એની માહિતી કહું તો ભારતની અંદર 5000 જાતના વૃક્ષો થાય છે। એમાંથી 450 વૃક્ષો એ વ્યાપારિક દ્રષ્ટિએ ઉપયોગી છે। ભારતની અંદર 15000 જાતના ફૂલોની જાતો છે કે જે વિશ્વની અંદર ગણતરી કરીએ તો 6% જેટલા ઉત્પાદન થયા છે, 6% એનો હિસ્સો છે। 2000 જેટલી વનસ્પતિ ઔષધીય ગુણો ધરાવે, 2000 જેટલી વનસ્પતિ ઔષધીય ગુણો ધરાવે। ખ્યાલ આવ્યો? એ જ રીતના વિવિધતાની દ્રષ્ટિએ ભારતનો નંબર કુદરતી વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં 10મો અને એશિયામાં 4થો નંબર છે। આ ખ્યાલ રાખજો। તો આ રીતે કુદરતી વનસ્પતિના આપણે પ્રકારો તરફ જઈએ તો તેના 5 પ્રકારો પડે છે। એક ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, બીજું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ, ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ચોથું સમશીતોષ્ણકટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, અને પાંચમું મેનગ્રુવ જંગલો કે જેને ભરતીના જંગલો પણ કહેવામાં આવે। તો આ પાંચે 5 પ્રકારની જે પ્રકારો છે એની ડિટેલથી આપણે કેટલીક માહિતી મેળવીએ તો ભારતના નકશાના આધારે આપણે જોઈએ કે આ પાંચે 5 પ્રકારો એ કયા વિસ્તારોની અંદર કઈ રીતે એ છે જોવા મળે। તો એની કેટલીક ડિટેલ આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ। ખાસ યાદ રાખો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો ભારતમાં જ્યાં 200 સેન્ટીમીટર કરતા વરસાદ વધારે પડે ને એ બાજુના વિસ્તારોમાં તમને આ વરસાદી જંગલ જોવા મળે। 200 સેન્ટીમીટર વરસાદો તો આપણે જોઈએ કે 200 સેન્ટીમીટર વરસાદો મોસ્ટ ઓફલી જે આપણે જોઈએ કે મેઘાલય કે પછી આ મણિપુરના આ બાજુના વિસ્તારોમાં જોવા મળે। ખ્યાલ આવ્યો? એ જ રીતના અંદમાન નિકોબાર ટાપુ, ખ્યાલ આવ્યો? અંદમાન નિકોબાર ટાપુ ત્યાં પણ ગીચ જંગલો એ જોવા મળે। લક્ષદ્વીપમાં પણ છે। એ જ રીતના પશ્ચિમ ઘાટવાળો વિસ્તાર, આ પશ્ચિમ ઘાટવાળો વિસ્તાર છે, ખ્યાલ આવ્યો? કે જે લગભગ આપણા રાજકીય નકશો છે એમાં પણ આ પશ્ચિમ ઘાટવાળો વિસ્તાર કે જ્યાં 200 સેન્ટીમીટર વરસાદ પડે એ બાજુ તમને વરસાદી જંગલો જોવા મળે। ખ્યાલ આવ્યો? હવે આ જંગલોના વૃક્ષો કયા એ બી ખાસ યાદ રાખજો। તો મહત્વના 4 વૃક્ષ છે, મેહોગની, અબનુસ, રોઝવુડ અને રબર। યાદ રાખજો, 4 વૃક્ષો છે કે એ વરસાદી જંગલના વૃક્ષો છે અને એની લાક્ષણિકતા પણ ખાસ યાદ રાખવાની કે આ વૃક્ષોની લાક્ષણિકતા શું? તો યાદ રાખો, જમીનથી 60 મીટર ઊંચા હોય, એના થડ ઘણા જાડા હોય અને ઝાડી ઝાખરાનું પ્રમાણ વધારે હોય અને 12 માસ વરસાદ પડે એ બાજુના વિસ્તારો હોય ને એના કારણે એમાં પાનખર જેવી ઋતુ જ નહીં આવે, એટલે એના પાંદડા લીલાછમ જ હોય। એટલે આ જંગલોને બીજા નામે ઓળખવામાં આવે છે નિત્ય નીલા જંગલો। ખ્યાલ આવ્યો? જેનું બીજું નામ છે વરસાદી જંગલના બીજું નામ છે નિત્ય નીલા જંગલો। આ ખાસ ધ્યાન રાખજો। ખ્યાલ આવ્યો? તો આ વરસાદી જંગલની આપણે વાત કરી કે 200 સેન્ટીમીટર કરતા વધારે વરસાદવાળા વિસ્તારોમાં તમને આ જોવા મળશે। ત્યાર પછીનો બીજો પ્રકાર ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો। ઇન્ડિયામાં સૌથી વધારે ખરાવ જંગલો જોવા મળે છે, આ ખાસ ધ્યાનમાં રાખજો। ખ્યાલ આવ્યો? કે આ ઇન્ડિયાના મોસ્ટ ઓફલી ભાગની અંદર આ ભારતના નકશાની આપણે વાત કરીએ તો તમે જો આ ઉત્તરના ભાગ, ઉત્તરના મેદાની વિસ્તારોથી વાત કરીએ, આ છત્તીસગઢ, ઓડિશા કે પછી આ બાજુના ભાગ વાત કરીએ તો આ બાજુ તમને ખરાબ જંગલો જોવા મળશે।
સૌથી વધારે ક્ષેત્ર ભારતની અંદર ખરાવ જંગલનું છે, ખાસ ધ્યાનમાં રાખજો. અને એના માટેની વાત કરીએ કે જ્યાં 70 થી 200 ની વચ્ચે વરસાદ પડે, 70 સેન્ટીમીટર થી 200 સેન્ટીમીટર વચ્ચે વરસાદ પડે ને એ બાજુ ખરાવ જંગલો છે. ખ્યાલ એટલે ભારતમાં સૌથી વધારે ક્ષેત્ર એનું છે. ભારતમાં ખરાવ જંગલનું ક્ષેત્ર વધારે છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આ ખરાવ જંગલોમાં વૃક્ષો કયા? તો સાગ, સાલ, સીસમ, ખેર, વાંસ અને ચંદન. આ ખરાવ વૃક્ષો છે, યાદ રાખજો. ખ્યાલ આવ્યો? સાગ, સાલ, સીસમ, ખેર, વાંસ, ચંદન જેને ખરાવ વૃક્ષો તરીકે ઓળખવામાં આવે. અને ખરાવ વૃક્ષો કેમ કહેવાય તેની પણ કેટલીક લાક્ષણિકતાઓ છે, આ ખાસ યાદ રાખજો. આ જેટલા બી વૃક્ષો છે ને એ બધા વૃક્ષો 6 થી 8 અઠવાડિયાની અંદર પોતાના પાંદડા ખેવી નાખે. 6 થી 8 અઠવાડિયાની અંદર એના પાંદડા ખરી જાય છે. પણ સૌથી મહત્વની વાત શું કે દર અઠવાડિયે એક એક વૃક્ષના પાંદડા ખરે, એકી સાથે બધાના પાંદડા નહીં ખરે. દર અઠવાડિયે એક એક વૃક્ષના પાંદડાઓ ખરે. આ ધ્યાનમાં રાખજો. ખ્યાલ આવ્યો? અને મોસમ પ્રમાણે પાંદડા ખરતા હોવાને કારણે અને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. ધ્યાનમાં રાખજો. મોસમ પ્રમાણે આના પાંદડાઓ ખરે જેને મોસમી જંગલ તરીકે પણ ઓળખવામાં આવે, એ ધ્યાનમાં રાખવાનું છે. ખ્યાલ આવ્યો? તો આ બીજો પ્રકાર હતો આપણો. ત્યાર પછી ત્રીજો પ્રકારની આપણે વાત કરીએ, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો એટલે કાંટાળી વનસ્પતિ. ખ્યાલ આવ્યો? હવે સિમ્પલ એ તમને ખ્યાલ જ હશે કે આ કાંટાવાળી વનસ્પતિઓ કે બાજુ ઉગે કે જ્યાં 70 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ પડે એ બાજુના ક્ષેત્રો. એટલે ગુજરાતનો આ કચ્છ ભાગ છે, રાજસ્થાન વાળો આ ભાગ છે, મધ્યપ્રદેશ કેવું કે ઉત્તર પ્રદેશ કેવું, પંજાબ હરિયાણાના ભાગ છે કે જ્યાં અર્ધ સૂકા પ્રદેશો, જ્યાં 70 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ પડે ને એ બાજુ તમને કાંટાળી વનસ્પતિ જોવા મળશે. અને આ કાંટાળી વનસ્પતિ, કાંટાળા જંગલોના વૃક્ષો કયા કયા? તો થોર, બોરડી, ખીજડો અને તમે આપણે જો થોર, બોરડી, ખીજડો અને બાવળ, આ 4 વૃક્ષો એ કાંટાળી વનસ્પતિ, કાંટાળા જંગલો કહેવામાં આવે. આ ખાસ ધ્યાનમાં રાખજો. અને આની પણ લાક્ષણિકતા છે, આની પણ વિશેષતા છે કે આ વૃક્ષોના જે પાંદડા છે ને એકદમ નાના હોય, પણ એ વૃક્ષોના મૂળિયા છે ને જમીન સુધી ઉતરેલા હોય, ફેલાયેલા હોય. બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા એના કારણે ધીમી થાય. એટલે એમ જોવા જઈએ તો આપણે જોઈએ કે એ પાણી મેળવવા માટે નીચે સુધી ઉતરે. આ ધ્યાનમાં રાખજો. એના પાંદડા નાના હોય છે. તમે બોરડી જોઈ હશે, તમે બાવળ જોઈ હશે, એમ આપણને બહુ મોટું વૃક્ષ લાગે પણ એના પાંદડા એકદમ નાના હોય, પણ એના મૂળિયા શું છે ઊંડે સુધી ઉતરેલા હોય. આ ધ્યાનમાં રાખજો. એ પાણી મેળવવા માટે, પાણીનું શોષણ કરવા માટે નીચે ઊંડે સુધી ગયા હોય. તો આ એના પ્રકારની લાક્ષણિકતા, આ વૃક્ષોની લાક્ષણિકતા અથવા એની વિશેષતા છે. ત્યાર પછી જે ચોથો પ્રકાર છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. આ ચોથો પ્રકાર. હવે આની તમે વાત કરીએ ને તો એને 3 ભાગમાં ડિવાઈડ કરેલા છે, ખાસ ધ્યાનમાં રાખજો. એક 1000 મીટર થી 2000 મીટરની ઊંચાઈએ, બીજું 1500 થી 3000 મીટરની ઊંચાઈએ, ત્રીજું 3600 મીટરની ઊંચાઈએ. એટલે મોસ્ટ ઓફ તમે જોજો કે હિમાલય વાળો પ્રદેશ, આ ઉપરનો ભાગ, ત્યાં તમને અલગ અલગ પ્રકારે 1000 થી 2000 મીટરની ઊંચાઈએ તમે જાઓ એટલે હિમાલય ક્ષેત્રનો જે ભાગ જે છે ઉત્તરાખંડ, હિમાલય બાજુના ભાગની અંદર તમને આ પ્રકારના વૃક્ષો કે જંગલો કે વનસ્પતિ જોવા મળે. એમાં લગભગ જુનિફર બર્ચ, ખ્યાલ જુનિફર બર્ચ છે, સિલ્વર બર્ચ છે, આ જે વૃક્ષો જે છે એ તમને ઉપરના ભાગે જોવા મળે. ત્યાર પછી બીજા નંબરે મેં તમને કીધું કે 1500 મીટર થી 3000 મીટરની ઊંચાઈએ જે વૃક્ષો જોવા મળે છે, જંગલો જોવા મળે છે, જેને શંકુદ્રુમના જંગલો પણ કહેવામાં આવે, કે જે શંકુ આકારના હોય, જેને આપણે ક્રિસમસ ટ્રી તરીકે પણ ઓળખીએ. ખ્યાલ મને એ વૃક્ષો કયા કયા? દેવદાર, પાઇન, આ વૃક્ષો શંકુદ્રુમના જંગલો તરીકે ઓળખવામાં આવે કે જે શંકુ આકારના હોય. ખ્યાલ આવ્યો? કે જે તમને 1500 થી 3000 મીટરની ઊંચાઈએ જોવા મળે. આખા ધ્યાનમાં રાખજો.
અને ત્યાર પછી 3600 મીટરની ઊંચાઈએ તમે જશો ને તો ત્યાં તમને ટુંડ્ર વનસ્પતિ એટલે કે ઘાસના મેદાનો જોવા મળશે કે જે લેહ લદ્દાખના ઉપરના ભાગમાં 3600 મીટરની ઉપર તમને આ પ્રકારની વનસ્પતિ જોવા મળશે કે જે તમને ટુંડ્ર વનસ્પતિ ઘાસના મેદાન તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ સિલ્વર બર્ચ ને જુનિપર બર્ચ ને સ્પ્રુસ ને આ બધા જે વૃક્ષો પણ આ બધા આ જે ચોથા પ્રકારની અંદર સૌથી મહત્વના કોઈક એની લાક્ષણિકતા જાણવી હોય ને તો એ શંકુદ્રુમના જંગલોની લાક્ષણિકતા. એ શંકુદ્રુમના જંગલોની લાક્ષણિકતા શું? તો ખાસ યાદ રાખજો કે શંકુ આકારના હોય, ખ્યાલ આવ્યો? એની જે ડાળખી જમીન સુધી ઢળેલી હોય, ખ્યાલ આવ્યો? એના જે પાંદડા હોય ને તે પણ નમેલા હોય, અણીદાર હોય, ચીકણા હોય. હવે શા માટે હોય? બરફ પડે ને તો આપોઆપ બરફ સરકાઈ જાય જમીનમાં, એ રીતે એ શંકુ આકારે હોય. આ ખાસ યાદ રાખજો. તમે ક્રિસમસ ટ્રી જોઈ જશે, મોક્સટોપલી એ પ્રકારના જે વૃક્ષો કે જે હિમાલયના ઉત્તરીય પ્રદેશો કે ઉપરના ભાગની અંદર જોવા મળે, શંકુદ્રુમના જંગલો કહેવામાં આવે. એની લાક્ષણિકતા છે, ખાસ ધ્યાનમાં રાખવાની. અને જે પાંચમો પ્રકાર છે કે જે મેનગ્રુવ જંગલો, જેને ભરતીના જંગલો કહેવાય. અને એ મોક્સટોપલી આપણને કેવા વિસ્તારો જોવા મળે? દરિયાઈ પટ્ટીવાળા વિસ્તારો. આ દરિયાઈ પટ્ટીવાળા વિસ્તારો આ બાજુ ગુજરાત આ બાજુના ભાગમાં તમને જોવા મળે, આ બાજુના ભાગમાં જોવા મળે, દરિયાઈ ભાગમાં. અને સૌથી મોટું ભરતીનું જંગલ આપણે જો કહીએ ને તો એ સુંદરવન, પશ્ચિમ બંગાળ. યાદ રાખજો, પશ્ચિમ બંગાળ સૌથી મોટું સુંદરવન એ ભરતીનું જંગલ છે. ધ્યાનમાં રાખજો. અને આ જંગલોમાં સૌથી અગત્યના બે વૃક્ષો છે, સુંદરી અને ચેર. યાદ રાખજો, સૌથી વધારે સુંદરી. અને સુંદરવન નામ જ એના લીધે પડેલું છે ભાઈ. સુંદરવન નામ પડેલું કયા કારણે છે? સુંદરીના વૃક્ષો વધારે છે એટલે સુંદરવન નામ પડેલું છે. અને સૌથી મોટું ભરતીનું જંગલ. ધ્યાનમાં રાખજો. તો આ પાંચે પાંચ કુદરતી પ્રદેશ, કુદરતી વનસ્પતિના જે પ્રકારો છે, અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વાતાવરણ, ભૂપૃષ્ઠ, વરસાદની દ્રષ્ટિએ આપણાને અલગ અલગ વિસ્તારમાં વહેંચાયેલા છે. ખ્યાલ આવ્યો કે આ સવાલ તમને 4 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. ઓકે, ડન. તમારા મગજમાં ઉતરી ગયું હશે. હવે નેક્સ્ટ વિડિયો આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોશું. નમસ્કાર.